એ રીતે આપણી વચ્ચે ડૉક્ટર યજ્ઞેશભાઈ ભાલોડિયા ઉપસ્થિત છે, તો એમને નમ્ર વિનંતી કરીશ કે પોતાનું સ્થાન આગળ લે અને એમના વરદ હસ્તે આપણે 1 લાખના દાતા શ્રીમતી ગોદાવરીબેન લક્ષ્મણભાઈ મૂળજીભાઈ ભાલોડિયા, શ્રી ઉમાશંકર યજ્ઞના યજમાન શ્રી જે છે બનેલા છે એવા મૂળ મેળીને હાલ સુરત હાજર હોય તો ઝડપથી ઉપર આવી જાય. એમના પછી છે શ્રીમતી જડીબેન મકનભાઈ કચરાભાઈ ભાલોડિયા પરિવાર, શ્રી ગણપતિ દાદાના યજ્ઞના યજમાન છે, મૂળ મેળી અને હાલ જામનગર. અને એવા જ ત્રીજા શ્રીમતી રેવીબેન અર્જણભાઈ લીંબાભાઈ ભાલોડિયા પરિવાર, સુરાપુરા દાદાના યજ્ઞના યજમાન, મૂળ મેળીને હાલ જામનગર. જો મારો અવાજ સાંભળતા હોય તો ઝડપથી સ્ટેજ ઉપર આવી જાય. એમનું ત્રણેયનું આપણે સાથે સન્માન કરીશું. જેઓ 1 લાખના દાતા છે, અર્થદાતા અને સમયદાતા બને છે. જોરદાર તાલી એક વખત પડી જવી જોઈએ તમારી. શ્રીમતી જડીબેન મકનભાઈ કચરાભાઈ ભાલોડિયા પરિવાર, માતાજીના શ્રીફળ ધરાવવાના યજ્ઞના યજમાન દાતા છે. એ પરિવારમાંથી કોઈ હાજર હોય તો ઝડપથી સ્ટેજ ઉપર આવી જાય. શ્રીમતી જડીબેન મકનભાઈ કચરાભાઈ ભાલોડિયા પરિવાર. હાલો. શ્રીમતી વસંતાબેન મહેશભાઈ જેઠાભાઈ ભાલોડિયા, મૂળ બાદન પર હાલ રાજપીપળા, યજ્ઞના દાતા છે. મહેશભાઈ જેઠાભાઈ ભાલોડિયા પરિવાર, બાદન પર હાલ રાજપીપળા. જો મારો અવાજ સાંભળતો હોય તો ઝડપથી સ્ટેજ ઉપર આવી જાય. દેવદાસભાઈ જીવણભાઈ ભાલોડિયા, મૂળ થાળા પીપળી, હાલ અમદાવાદ, ઇન્દ્રદેવ યજ્ઞના યજમાન. જોરદાર તાલીથી યજ્ઞેશભાઈના હાથે આપણે એમને સ્વાગત કરીશું, એમને મોમેન્ટો આપીશું. 1,11,111 ના દાતા છે. એક વાર જોરદાર તાલીથી વધાવીશું એમને. અને એ રીતે સ્વ રેવાબેન ઓધવજીભાઈ રવજીભાઈ ભાલોડિયા પરિવાર, ચાચા પર, હાલ મોરબી. જો હાજર હોય તો ઝડપથી સ્ટેજ ઉપર આવે. નથી. સ્વ વજીબેન જેઠાભાઈ રવજીભાઈ ભાલોડિયા, મૂળ ચાચા પર, હાલ મોરબી. જો હોય તો ઝડપથી સ્ટેજ ઉપર આવે. શ્રીમતી વનિતાબેન પ્રવીણભાઈ ઓધવજીભાઈ ભાલોડિયા, મૂળ ચાચા પર, હાલ મોરબી. જો હોય મારો વાત સાંભળતા હોય તો ઝડપથી સ્ટેજ ઉપર આવે. શ્રીમતી દયાબેન જયરામભાઈ ગોવિંદભાઈ ભાલોડિયા, મૂળ મેડી, હાલ અમદાવાદ. જોરદાર તાલીથી વધાવું જોઈએ એમને. શ્રીમતી જમનાબેન ભીખાભાઈ અર્જણભાઈ ભાલોડિયા, ઉમિયાજી મંડપ સર્વિસ પડધરી, મૂળ ખેંગારકા. પાટીલભાઈ ભાઈ, આ વ્યક્તિનું સ્વાગત છે ને 2 જણા ઉચકીને કરવાની જરૂર છે. એક વખત પાટીલભાઈનું, કારણ કે તનતોડ મહેનત કરી છે. પોતે 1,11,111 ના દાતા તો છે જ, પણ તમે જે મંડપ સર્વિસ જોયા છો એમાં ચૂક પણ મંગાવી તો પાટીલભાઈનું નામ લેવું પડે. એ ખીલી માટે પણ એક જોરદાર તાલીથી છેલ્લે સુધી મારો અવાજ સંભળાય તો તાલીથી વધાવી લ્યો અમને. સ્વ નંદુબેન રાઘવજીભાઈ પરબતભાઈ ભાલોડિયા, મૂળ ગણોદ, હાલ મુંબઈ. જો પરિવારમાંથી કોઈ હાજર હોય તો ઝડપથી સ્ટેજ ઉપર આવે. હવે યજ્ઞેશભાઈ તમે સ્થાન લઈ લ્યો તમારું. આપણી વચ્ચે આપણી વચ્ચે મનસુખભાઈ મગનભાઈ જોડિયાવાળા ઉપસ્થિત છે, તો એમને હું નમ્ર વિનંતી કરીશ કે સ્ટેજની આગળ આવી જાય અને નિલેશભાઈનું મોમેન્ટો આપીને સ્વાગત કરે.
એ પણ આપણા સમયદાતા અને અર્થદાતા છે. એક વખત જોરદાર તાલીથી એમને વધાવીશું. નિલેશભાઈ આગળ સામે જતા રહ્યો, સ્ટેજ સામે. જોરદાર તાલીથી વધાવજો એક વખત. મનસુખભાઈ તમે ત્યાં જ ઊભા રહેજો. હા મનસુખભાઈ તમે થોડી વાર ત્યાં જ ઊભા રહેજો. હજી 3 દાતાઓને લેવાના છે આપણે. 1,25,000ના દાતા છે રાજ ઇન્ફો એન્ટરપ્રાઇઝ પ્રાઇવેટ લિમિટેડ, રાજકોટ, અમદાવાદ, જયપુર, દિલ્હી. શ્રી જયંતિલાલભાઈ ભાલોડિયા ઝડપથી સ્ટેજ ઉપર આવી જાય. નથી હાલો રસોડામાં છે. તો શ્રીમતી કાંતાબેન કેશવજીભાઈ ગોરધનભાઈ ભાલોડિયા, હનુમાન દાદાના યજ્ઞના યજમાન છે આપણા, મૂળ મોટી પાનેલી, હાલ રાજકોટ. પરિવારમાંથી કોઈ હોય તો ઝડપથી સ્ટેજ ઉપર આવી જાય. હાલો એવા જ આપણા 1,25,000ના દાતા છે શ્રીમતી કાંતાબેન અવસરભાઈ મોહનભાઈ ભાલોડિયા, સંત શ્રી આંબા ભગતના યજ્ઞના યજમાન, શ્રી મૂળ મેળી, હાલ રાજકોટ. હાજર હોય તો ઝડપથી સ્ટેજ ઉપર આવી જાય. શ્રીમતી કાંતાબેન અવચરભાઈ મોહનભાઈ ભાલોડિયા પરિવારમાંથી. એવા જ 1,31,000ના આપણા દાતા છે ગસ્વ જબુબેન ભવાનભાઈ બેચરભાઈ ભાલોડિયા, મહાઆરતીના યજ્ઞના યજમાન, શ્રી મૂળ મેળી, હાલ મોરબી. આપણી વચ્ચે ઉપસ્થિત હોય તો ઝડપથી આવી જાય. પરસોત્તમભાઈ ભાલોડિયા આપણી વચ્ચે ઉપસ્થિત છે. અને જેમને આ વખતે આપણી જે રસોડા સમિતિ છે એમને સંભાળી છે. આ 5 દિવસ ખડે પગે સૂતા નથી. એક વખત એમના માટે જોરદાર તાલી થઈ જાય. મારો અવાજ સંભળાતો હોય તો પાછળ ભાઈઓમાં તાલી ઓછી પડે છે. પરસોત્તમભાઈ તમે ઊભા રહેજો. હજી 1,35,000ના આપણા એવા દાતા સ્વ પંકજભાઈ કેશવજીભાઈ ભાલોડિયા, રામ લક્ષ્મણ જાનકી યજ્ઞના યજમાન, મૂળ મોટી પાનેલી, હાલ રાજકોટ. પરિવારમાંથી કોઈ ઉપસ્થિત હોય તો ઝડપથી સ્ટેજ ઉપર આવી જાય. હાલો એવા જ 1,51,000ના આપણા દાતા સ્વ વિજયાબેન મનસુખભાઈ ઉકાભાઈ ભાલોડિયા, મૂળ ચાચા પર, હાલ મોરબી. પરિવારમાંથી હોય તો આવી જાય ઝડપથી. નથી 1,51,000ના દાતા સ્વ ભક્તિબેન પોપટભાઈ મોતીભાઈ ભાલોડિયા, મૂળ ચાચા પર, હાલ મોરબી. પરિવારમાંથી કોઈ હાજર હોય તો ઝડપથી સ્ટેજ ઉપર આવી જાય. હા એવા જ 1,51,000ના દાતા ગસ્વ મુક્તાબેન કાનજીભાઈ રામજીભાઈ ભાલોડિયા, મૂળ આંબળસ ગીર, હાલ રાજકોટ. એમનું પણ પરસોત્તમભાઈ સ્વાગત કરશે. જોરદાર તાલી થઈ જાય. આ બધા અર્થદાતા છે બધા. એવા જ આપણા 1,51,000ના દાતા શ્રીમતી પ્રભાબેન શાંતિલાલભાઈ પરસોત્તમભાઈ ભાલોડિયા, મૂળ જોડિયા, હાલ જામનગર. શાંતિલાલભાઈ છે હાલો એમનું પણ સ્વાગત પરસોત્તમભાઈ કરી નાખશે. ભાઈ હામે હામે એક હરખા જવા થઈ જાય. જોરદાર તાલી થઈ જાય એક વાર. હવે તમારું સ્થાન લઈ લ્યો. એવા જ આપણા 1,51,000ના દાતા છે ગસ્વ શાંતાબેન મગનભાઈ પરસોત્તમભાઈ ભાલોડિયા, મૂળ જોડિયા, હાલ રાજકોટ. એમનું સ્વાગત કરવા માટે દિનેશભાઈ દેલવાડિયા, ટ્રસ્ટી શ્રી સિસર મંદિર આપણી વચ્ચે ઉપસ્થિત છે. ઉમિયા માતાજી મંદિર સિસરના ટ્રસ્ટી શ્રી દિનેશભાઈને હું નમ્ર વિનંતી કરીશ કે સ્ટેજની આગળ આવે. અમને જો ગસ્વ શાંતાબેન મગનભાઈ પરસોત્તમભાઈ ભાલોડિયા પરિવારમાંથી ઉપસ્થિત છે તો એમનું પણ આપણે સ્વાગત. જોરદાર તાલી પાડી દો એક વખત. એવા જ આપણા બીજા દાતા છે 1,51,111 શ્રીમતી મંજુલાબેન હરિલાલ કાનજીભાઈ ભાલોડિયા, મૂળ મેડી, હાલ સુરત. મંજુલાબેન હરિલાલ કાનજીભાઈ ભાલોડિયા પરિવારમાંથી
જો કોઈ હોય તો ઝડપથી આવી જાય. પરસોત્તમભાઈ પાછા તમારે જ ઊભા થવાનું છે, આવી જાઓ. આપણા જે યજમાન તથા ભૂદેવના જે આજે ફરાળના દાતા હતા એવા શ્રી કાંતાબેન અનંતરાય પરસોત્તમભાઈ ભાલોડિયા પરિવારમાંથી જો કોઈ ઉપસ્થિત હોય, ઉપર જ છે, હાલો એમનું પણ એક જોરદાર, હા, ₹1 લાખનું એમનું ફરાળમાં યોગદાન છે. જોરદાર તાલીથી એક જ વધાવી લઈએ. પરસોત્તમે પોતાનું સ્થાન લઈ લેશે અને હવે આપણે પછીના જે દાતાઓ છે એનું સન્માન કરીશું. એ વચ્ચે એક વખત આપણી વચ્ચે જ્યારે શૈલેષભાઈ સકપરિયા ઉપસ્થિત છે અને મોટિવેશનલ સ્પીકર છે, તો એમનો પણ આપણે લાવો લેવો જોઈએ. તો એમને હું ખાસ નમ્ર વિનંતી કરીશ કે અહીંયા આવે અને અમારા જે પોતાનો કિંમતી સમય કાઢ્યો છે, અમારના આમંત્રણને માન આપી એક વખત એમના માટે જોરદાર તાલી થઈ જાય. અને હવે પછી શૈલેષભાઈ આપને પ્રસંગને અનુરૂપ કહેશે 2 શબ્દો. હા, દાતાઓ જે બાકી છે એ આપણે આ મોટિવેશનલ સ્પીચ સાંભળ્યા પછી આપણે લેવાના છે. તો જો કોઈ આવવાના બાકી હોય દાતા હવે પછીના, તો એમને મારી ખાસ નમ્ર વિનંતી કે સ્ટેજ આગળ પોતાનું સ્થાન લઈ લે. થોડોક કાર્યક્રમ ચેન્જ કર્યો છે. જ્યારે આપણી વચ્ચે સંત શિરોમણી એવા પરમપૂજ્ય શ્રી શ્રી અવધ કિશોરદાસ બાપુ છે, તો પહેલાં એમના આશીર્વાદ લઈ લઈએ, આશીર્વચન લઈ લઈએ. એના પછી આપણે મોટિવેશનલ સ્પીચ રાખીશું એવું નક્કી કર્યું છે. તો હું પરમ પૂજ્ય શ્રી અવધ કિશોરદાસ બાપુને નમ્ર વિનંતી કરીશ કે અમને આશીર્વચન આપે આજના પ્રસંગને અનુરૂપ. અને અહીંયા અમારા આમંત્રણને માન આપીને આવ્યા છે એના માટે એક વખત જોરદાર તાલી થઈ જાય. ભારત માતા કી. ચા પાણી પીને આવ્યા છો ને, તો વાંધો નહીં. મોમાય માત કી. શ્રી રામચંદ્ર ભગવાન કી. કારણ કે પહેલા ચેક કરવું પડે ગાડીને સેલ લાગે એમ છે કે કેમ. રામાય રામભદ્રાય રામચંદ્રાય વેદસે રઘુનાથાય નાથાય સીતાપતયે નમઃ. યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થામ નમસ્તસ્યે 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 નમો નમઃ. સમય તો નથી.
આજના મોમાઈ માતા રજત જયંતિ કાર્યક્રમના ઉપલક્ષે મંચસ્થ બિરાજમાન પરમ પૂજ્ય પ્રાતસ્મરણીય વંદનીય અમારે જૂનાગઢના મહામંડલેશ્વર નરસિંહ ટેકરીના મહારાજશ્રી, અમારા પ્રભુચરણદાસજી મહારાજશ્રી, આ સંસ્થાના પારોડિયા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખશ્રી, ટ્રસ્ટીગણો, અમારે શિષ્યના પ્રમુખ શ્રી વાજાડિયા સાહેબ, આપણી આંબા ભગતની જગ્યાના ધ્રોલ, વાકિયા, દ્વારકાના પ્રમુખશ્રી. જોકે હું બધાના નામ લેવા જાઉં તો સમય ઘણો વ્યતીત થઈ જશે. આપણી સંસ્થાને જે દાનો મળ્યા છે એ બધા દાતાશ્રીઓ, સમાજના અગ્રગણ્યો, ઉદ્યોગપતિઓ, આ સંસ્થાએ આમંત્રણ આપ્યું અને માન આપી અને આવેલા મહેમાનો, ભાઈઓ, માતાઓ, બહેનો, ભાલોડિયા પરિવાર, બહુ સરસ કાર્યક્રમ. મારે 2-3 વાતો કહેવી છે. એમાં સૌથી પહેલી વાત કે આ મેડી ગામને અને ભાલોડિયા પરિવારને એક બહુ મોટો જશ મળ્યો, અને એ કે આપણે ત્યાંથી આપણા સમાજના ઉદ્ધારક, જેને ભગવાનનું ખૂબ સાનિધ્ય સાંપડ્યું હતું એવા સંત શિરોમણી પરમ પૂજ્ય આંબા ભગતની આ જન્મભૂમિ છે અને આ પરિવારમાંથી એ ગયા છે. જોકે અમે સાધુ થયા પછી આ સીમિત પરિવારમાં અમે રહી ના શકીએ, કારણ કે અમારા પછી જે છેડાઓ છે એ સમષ્ટિ સાથે જોડાઈ ગયા હોય, એટલે એક સમાજના એક ક્યારે હોઈ શકે નહીં. પણ ગર્વ જરૂર આપણે લઈ શકીએ કે અહીંથી ગયા આપણા પરિવારના હતા, એમાંથી આપણે શું લેવાનું. તો મહાભારતનો એક સરસ પ્રસંગ છે, હું આખો પ્રસંગ કહીશ નહીં, પણ યક્ષે યુધિષ્ઠિરને પ્રશ્ન કર્યા છે તો 4, એમાં એક પ્રશ્ન કર્યો તો કા પંથા મહાપુરુષ જૈન ગતા સ પંથા. મહાપુરુષો જે માર્ગે આવેલા છે એ માર્ગે આપણે હાલવાનું છે, એ આપણો માર્ગ છે. ધ્યાન રાખજો, આપણે જ્યાં હોય ત્યાંથી આપણને દિશા નિર્દેશ આંબા ભગતજી કરીને ગયા છે કે આપણે બધાએ પરમાત્માની ભક્તિ કરવી પડે, આપણે બધાએ માતાજીની ઉપાસના કરવી પડે. શંકરાચાર્ય ભગવાન, આદ્ય ગુરુ શંકરાચાર્ય ભગવાન, એ તો અદ્વૈતવાદી હતા, અને અદ્વૈતવાદી હોવાના કારણે એકો બ્રહ્મ દ્વિતીયો નાસ્તિ એને એ માનતા હતા કે હું તો એક જ બ્રહ્મ તત્વને જ માનું છું. એની સામે આદ્યાશક્તિ એક વખત વૃદ્ધ માજીનું રૂપ લઈને આવ્યા અને આ હિમાલયની યાત્રા કરી રહ્યા છે, અને શંકરાચાર્ય ભગવાનને કીધું કે તમે શક્તિને માનો છો કે કેમ? કે નહીં. કેમ? કે હું તો અદ્વૈતવાદી છું, હું એક જ બ્રહ્મને માનવા વાળો છું, આ સમગ્ર સૃષ્ટિમાં એક જ તત્વ છે. કાંઈ વાંધો નહીં બેટા, બહુ સારું. એમ કરીને એ માતાજી ત્યાંથી થોડે દૂર જતા રહ્યા અને એનામાં રહેલી જે શક્તિ છે એને ખેંચી લીધી અને ત્યાં એ બેસી ગયા. એનામાં હાલવાની શક્તિ ના રહી, એ પરસેવાથી રેપ થઈ ગયા. એ વિચારવા લાગ્યા કે આ શું? અને પછી એને આંખ બંધ કરી અને માતાજીનું સ્મરણ કર્યું કે હે માં, તારા વહીના આ સૃષ્ટિમાં બીજું કાંઈ છે જ નહીં, તું એક જ છો. આપણે બધા જાણીએ છીએ કે ત્રિદેવે આ સૃષ્ટિને બનાવી એવું કહીએ છીએ કે આ સૃષ્ટિનું નિર્માણ ત્રિદેવે કર્યું છે. બ્રહ્માજી આને ઉત્પન્ન કરે છે, વિષ્ણુ ભગવાન કીડીને કર્ણ અને હાથીને મણ આપે છે. લક્ષ્મીજીએ પૂછ્યું સાંજે જ્યારે વૈકુંઠમાં વિષ્ણુ ભગવાન ગયા ત્યારે કે બધાયનું બરાબર આમ ભરણ પોષણ કરીને આવ્યા છો ને? કે હા, કીડીને કર્ણ અને હાથીને મણ બધાને હું આપીને પછી આવું છું પાછો. કાંઈ વાંધો નહીં. કે બીજે દિવસે ભગવાન આવ્યા
અને એને પૂછ્યું કે બરાબર બધાને કીડીને કણ હાથીને મણ આપીને આવ્યા છો ને? કે હા. એને એક ડબ્બી રાખી હતી અને એ ડબ્બીમાં એક કીડી પૂરી દીધી હતી અને ભગવાને કીધું કે હું બધાને કીડીને કણ અને હાથીને મણ આપીને આવ્યો છું કે આ ડબ્બીમાં એક કીડી મેં પૂરી છે. એને કેને આપ્યું હશે? કે ખોલ ડબ્બી. આને ડબ્બી ખોલી તો એને જે ચાંદલો કર્યો હતો ને ચોખા ચોળ્યા હતા, એમાંથી ચોખાની એક કણી એ ડબ્બી આમ બંધ કરતા હતા ત્યારે એ ડબ્બીમાં કણી પડી ગઈ હતી. ભગવાને કીધું કે એ જે કીડી તે ડબ્બીમાં પૂરી હતી ને એને આ મારી વ્યવસ્થા હતી કે તારા કપાળે જે ચોખા ચોટ્યા હતા એમાંથી એક કણ એ ડબ્બીમાં પડી ગયો છે. તો વિષ્ણુ ભગવાન આ સમગ્ર સૃષ્ટિનું પાલન કરે છે. બ્રહ્માજી નિર્માણ કરે છે, શંકર ભગવાન સંહાર કરે છે. પણ ધ્યાન રાખજો, ખરેખર આ ત્રિદેવ આ સૃષ્ટિનું નિર્માણ નથી કરતા, એનું પાલન પોષણ નથી કરતા, એનું સંહાર નથી કરતા. ઉદ્ભવ સ્થિતિ સહાર કારિણી કલેશ હારિણી સર્વેશ કરી સીતા તોહમ રામ વલ્લભામ. આદ્ય શક્તિ જે છે એ આદ્ય શક્તિ, પછી એને તમે ગમે તે નામ આપો, એને તમે મોમાઈ કહો, બહુચરાજી કહો, ઉમિયાજી કહો, પાર્વતીજી કહો, તમારે જે કહેવું હોય કહો. એમ કહ્યું મહારાજશ્રીને, પ્રભુચંદ્રદાસજી મહારાજશ્રીને, કે જેટલી દેવીઓ છે એ બધી એક જ છે. એ તો આપણે એના અલગ અલગ નામ આપીએ છીએ અને અલગ અલગ રીતે એની ઉપાસના પદ્ધતિઓ છે તો બધા એક જ. અને સમગ્ર સૃષ્ટિનું સંચાલન 3 શક્તિ કરે છે. એક શક્તિ એમાંની પહેલી છે મેનેજમેન્ટ શક્તિ, જ્ઞાન. આ જ્ઞાન વિના મેનેજમેન્ટ થાય નહીં. આવડો મોટો પ્રસંગ કરવો હોય આ ક્યાર નહીં. 1 મહિનાથી આ પરિશ્રમ કરી રહ્યા છે, 1 મહિનાથી આ પરિશ્રમ કરી રહ્યા છે. આ બધા સ્વયંસેવકોને તો પહેલા ધન્યવાદ દેવા પડે કે મહિનાથી અહીંયા મહેનત કરી રહ્યા છે. પણ એ તમને કહી દઉં કે એ મહેનત કરે છે એમાંનું એક ભેજું હોય, જે મેનેજમેન્ટ કે અહીંયા આ કર, અહીંયા આ કર, અહીંયા દીવો રાખ, અહીંયા આમ કર, અહીંયા આમ કર. જ્ઞાન શક્તિ અને પછી ધન શક્તિ. પૈસા વિના થાય નહીં. બાપુ કે તમારે મોજ છે. તમે મારા ભેગા મહિના રહ્યો તો ખબર પડે મોજ કેવી છે. રેવું કોઈ નહીં નથી કે મોજ છે. બાપુ તો કે મોજ કરે છે કે મહિનો અહીંયા મારા ભેગા ફરો. જેને એમ લાગતું હોય કે બાપુ મોજ કરે છે, મહિનો જ ખાલી, જાજો નહીં. જો રાજીનામું ન આપી દે તો હું બાવો નહીં. મહિનામાં આપણે ત્યાં ધનશક્તિ વહીના જે કંઈ કાર્યક્રમો થઈ રહ્યા છે ભારત વર્ષની અંદર, સનાતન ધર્મ એ ધનથી ટકી રહ્યો છે. ધ્યાન રાખજો. બીજી બધી વાતો પછી, જો દાન ના હોય અહીંયા કણે તો આ બધું થાય ક્યાંથી? અરે મને તમે દાન ના આપો તો આ ગાડી હાલે ક્યાંથી? તો બધાના મૂળમાં દાન છે, ધન છે. ધનથી ધર્મ શોભે છે, ધન વિના ધર્મ શોભે નહીં. આ બધા દાતાઓ ના હોય તો આ કાર્યક્રમ થાય નહીં. અને પછી સંઘાર શક્તિ. આ જે ધન શક્તિ છે એ લક્ષ્મીજી છે. મેનેજમેન્ટ શક્તિ જે છે એ સરસ્વતી છે અને સંઘાર શક્તિ જે છે એ મહાકાળી છે. આ 3 શક્તિ મળીને એ શ્રીયંત્ર થયું છે. એમાં 3 શક્તિ, 3 બિંદુ છે. 3 બિંદુથી શ્રીયંત્ર થાય છે અને એ શ્રીયંત્રની આપણે બધા ઉપાસના કરીએ છીએ. એના સ્વરૂપ ગમે તે હોય, પણ તમે હું શક્તિની પહેલા ઉપાસના કરીએ તો જ શક્તિમાન મળે. નહીતર ગમે તેવો વરનો દીકરો એને ભગવાન મળે જ નહીં જો આ શક્તિની ઉપાસના ના કરે તો. એટલે પહેલા શક્તિ, પછી શક્તિમાન. શક્તિ વિના શક્તિમાન ક્યારેય તમને મળે જ નહીં. આપણે આટલું બધું દાન કર્યું છે, આપ સર્વે ધન્યવાદને પાત્ર છો. હજી મારે એક વાત તમને કહેવી છે કે રાષ્ટ્ર હશે જેનું તમે દાન કરી રહ્યા છો, જેથી જે સંસ્થાનું ઉત્કર્ષ થાય એવું તમે ઝંખી રહ્યા છો, એ સંસ્થા, એ ધર્મ
એ જે કંઈ મઠ મંદિરો હોય, આશ્રમો હોય, તે એને આપણે જો બચાવવા હોય, સાદી સીધી લીટીમાં કહું તો સનાતન ધર્મ તમારે જો બચાવવો હોય તો સૌથી પહેલા તમારે રાષ્ટ્ર બચાવવો પડશે. જો રાષ્ટ્ર નહીં બચે તો ધર્મ નહીં બચે. અને આના ઉદાહરણો બીજે વિદેશની અંદર તમે આરબ કન્ટ્રીમાં જાઓ તો અહીંયા તો છે, તમે તિલક ના કરી શકો. અહીંયા ગમે તેવા રાત દાડો તિલક રાખવા વાળા ત્યાં જાય તો એરપોર્ટથી બહાર જાવ એ પહેલા કે તિલક ભૂસી નાખો, તમારી ગળામાંથી માળા કાઢી નાખો, તમે તમારા ઠાકોરને ભેગા લઈને ના જઈ શકો. આ તો એક વ્યવસ્થા છે જ આરબ કન્ટ્રીમાં, પાશ્ચિત્ય કન્ટ્રીની અંદર. પણ આપણા દેશની અંદર કાશ્મીરમાંથી બધા જ મઠ મંદિરો એને વિદાય લઈ લીધી. આપણા દેશની અંદર વધારેમાં વધારે જો નવરાત્રિનો ઉત્સવ ક્યાંય મનાવવામાં આવતો હોય તો બંગાળમાં મનાવવામાં આવતો હતો. અને એ બંગાળની અંદર અત્યારે નવરાત્રિની અંદર જે તમે સમિયાણા તાયડા હોય એને આગ લગાડી દેવામાં આવે છે. તમારે તમારા ધર્મને બચાવવો હોય તો સૌથી પહેલા રાષ્ટ્ર બચાવવું પડશે. અને આ મારી છેલ્લી ભલામણ છે કે તમે ખૂબ દાન આપ્યું છે, ખૂબ દાન આપ્યું છે, ધન્યવાદને પાત્ર છો. તમારા ઉપર માતાજીની ખૂબ મહેરબાની થશે, અનંત ગણું માતાજી આપશે. પણ ધ્યાન રાખજો, આ ધનને તમારે જે દાનમાં આપ્યું છે એને સુરક્ષિત તમારે રાખવું હોય તો મતદાનના દાડે એ દાન ભૂલશો નહીં. જો મતદાન કરશો, તમને યોગ્ય લાગે આપજો. હું એવું કહેતો, આ બધા જ આપણે ઈચ્છીએ છીએ કે આ પક્ષ આવે તો સારું, આ પક્ષ આવે તો સારું. હું એને પૂછું કે મત દેવા ગયો તો કે ના બાપુ, મત દેવા નહોતો ગયો. તો આપણે એક દાન 5 વર્ષે જે એક વખત આપણને દાન કરવાનો મોકો મળે છે એ મતદાન, એને આપણે ભૂલશું નહીં. અને યોગ્ય લાગે એ પક્ષને જે ધર્મ બચાવે, જે રાષ્ટ્ર બચાવે, જે આપણી સંસ્કૃતિ બતાવે, એને તમારે મત આપવાનો છે. એ મત તમે અવશ્ય આપજો. 100 કામ બંધ કરીને પણ મતદાન કરવા જઈજો. આટલું કહી આપ સર્વ પરિવારના મહાનુભાવોએ મને અહીં બોલાવ્યો, બોલવાનો મોકો આપ્યો, ખૂબ આનંદ થયો. ફરી આપણે મળીશું. સર્વે સુખીને સંતુ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. આટલું કહી મારી વાણીને વિરમું છું. જય શ્રી રામ. એક વાત જોરદાર તાલી થઈ જાય બાપુ માટે. અને 7 તારીખ તમને કોઈને ભૂલાય નહીં મતદાનની, એ પણ ખાસ યાદ રાખજો. અને હવે ફરી પાછા આપણે દાતાઓના જે નામ બાકી છે વચ્ચે, તો હું ફરી એક વખત બોલી જાઉં. 1 લાખના દાતામાં સ્વ છબલબેન લક્ષ્મણભાઈ ભૂરાભાઈ ભાલોડિયા પરિવારમાંથી જો કોઈ હાજર હોય તો ઝડપથી સ્ટેજ ઉપર આવી જાય. અને શ્રીમતી હરિબેન અમરસિંહભાઈ ભાલોડિયા મૂળ ચાચા પર હાલ મોરબી પરિવારમાંથી જો કોઈ આવ્યું હોય તો ઝડપથી આવી જાય. શાંતિલાલભાઈ ભાલોડિયા ઉપપ્રમુખ શ્રી રજય જયંતિ મહોત્સવ સમિતિના જે આપણા ઉપપ્રમુખ છે એવા શાંતિલાલભાઈ ભાલોડિયાને હું નમ્ર વિનંતી કરીશ કે પોતાના વરદ હસ્તે આ મોમેન્ટો આપે. એક વાર જોરદાર તાલી થઈ જાય. સ્વ છબલબેન લક્ષ્મણભાઈ ભૂરાભાઈ ભાલોડિયા પરિવારમાંથી જો કોઈ હાજર હોય તો ઝડપથી સ્ટેજ ઉપર આવી જાય. એમનો પણ શાંતિલાલભાઈ ભાલોડિયા ઉપપ્રમુખ રજય જયંતિ મહોત્સવ સમિતિ આપણી જે હતી એમના ઉપપ્રમુખ સ્થાને છે, એમના વરદ હસ્તે જોરદાર તાલી થઈ જાય એકવાર એમના માટે પણ. હા, શાંતિલાલભાઈ ઊભા રહેજો. અને એવા જ આપણા દાતા છે સ્વ કસ્તુરબેન મોહનભાઈ મૂળજીભાઈ હસ્તે સૌજીભાઈ પરિવારમાંથી ઝડપથી સ્ટેજ ઉપર આવી જાય. સ્વ કસ્તુરબેન મોહનભાઈ મૂળજીભાઈ પરિવારમાંથી સૌજીભાઈ હાજર હોય તો ઝડપથી સ્ટેજ ઉપર આવી જાય. અને એવા સ્વ હીરુબેન પ્રેમજીભાઈ મોહનભાઈ હસ્તે ભરતભાઈ પરિવારમાંથી જો કોઈ હોય તો ઝડપથી સ્ટેજ ઉપર આવી જાય. એમનું પણ આપણે
સન્માન કરવાનું છે. એવો પણ 51,000ના દાતાઓ છે. અને આપણે જે આજે રક્તદાન કેમ્પનું આયોજન કરેલું હતું એમાં આપને ખૂબ બમણો પ્રતિસાદ મળ્યો છે. 101 બોટલ ભેગી થઈ છે આજે. જોરદાર તાલી એક વખત. રક્તદાન પણ એક બહુ મોટું દાન છે. કોઈને આપણે જીવન આપીએ છીએ તો આ રક્તદાતાઓ માટે પણ એક ખૂબ તાલી થઈ જાય. અને શાંતિલાલભાઈ, હવે તમે સ્થાન લઈ લેશો તમારું. હવે જે આપણા દાતા છે 2 લાખ અને દાતા 2 લાખના દાતા છે શ્રીમતી કૃપાબેન રૂપેશભાઈ થોબણભાઈ ભાલોડિયા, મૂળ મેડી, હાલ જામનગર, શ્રોહમ પ્રેસિમેક ઇન્ડિયા. જો ઉપસ્થિત હોય તો ઝડપથી સ્ટેજ ઉપર આવી જાય. એવા જ 2,11,000ના દાતા છે સ્વ માકુબેન ભાણજીભાઈ રવજીભાઈ ભાલોડિયા પરિવાર ચાચાપર, હાલ મોરબી નથી. 2,11,000ના દાતા શ્ર કસ્તુરબેન કાનજીભાઈ કરમણભાઈ ભાલોડિયા, સફર ગ્રુપ રાજકોટ હાજર છે. હા રમણીકભાઈ, તમે જ ઊભા થઈ જાઓ. હા હા પરસોત્તમભાઈ છે. એવા જ આપણા સંત શિરોમણી એમને આશીર્વાદ આપશે. મહામંડલેશ્વર 1008 કિશનદાસજી મહારાજ, રામટેકરી જુનાગઢ વાળા મહારાજને હું નમ્ર વિનંતી કરીશ કે પરસોત્તમભાઈને મોમેન્ટો આપી અને સન્માન કરશે. જોરદાર તાલીથી આપણે વધારી દઈશું એમને. બાબુ તમે 2 મિનિટ ઊભા રહેજો ખાલી. એવા જ આપણા 2,51,000ના દાતા છે શ્રીમતી ડૉક્ટર દીપલબેન અને ડૉક્ટર યજ્ઞેશભાઈ નારણભાઈ ભાલોડિયા, ઓમ શ્રી હોસ્પિટલ જામનગર, મૂળ મેડી અને હાલ જામનગર છે. તો સાહેબને હું નમ્ર વિનંતી કરીશ કે આગળ આવે. સાહેબ ઉપર જ છે સ્ટેજ ઉપર અને એમનું પણ બાપુ સન્માન કરશે. મોમેન્ટો આપીને એક વખત જોરદાર તાલીથી વધાવી લેજો એમને. એવા જ આપણા 2,51,000ના દાતા છે શ્રીમતી જ્યોતિબેન માધવજીભાઈ કુરજીભાઈ ભાલોડિયા પરિવાર, નંદ બિલ્ડર રાજકોટ, મૂળ સુપેડીમાંથી કોઈ જો હાજર હોય તો ઝડપથી ઉપર આવી જાય. નથી બાપુ, હવે તમે સ્થાન લઈ લો. આપણા દિનેશભાઈ કાલાવડિયા આપણી વચ્ચે ઉપસ્થિત છે, જે શ્રીફળ ધરાવવાના દાતા હતા 1 લાખના. તો એ ઝડપથી સ્ટેજ ઉપર આવી જાય. અને જયરામભાઈ માવજીભાઈ ભાલોડિયા પ્રમુખ શ્રી રજત જયંતિ મહોત્સવ સમિતિના પ્રમુખ છે, એમને કહીશ કે પોતાના વરદ હસ્તે એમને મોમેન્ટો આપીને સ્વાગત કરે. જોરદાર તાલીથી વધાવીશું. હવે જે આપણે ભોજનાલય જોઈ રહ્યા છીએ એમના મેન ગેટના દાતા છે, એમના નામ બોલું તો પરિવાર સાથે ઉપર આવજો. 3,51,000 ગસ્વ કંચનબેન ગોપાલભાઈ ધનજીભાઈ પાલોડિયા, મૂળ સુપેડી, હાલ અમદાવાદ, પૂજાબેન અંકુરભાઈ અને શ્રીમતી ડિમ્પલબેન કૃષ્ણકંઠભાઈ જીઓન ગ્રુપ અમદાવાદમાંથી જો કોઈ હાજર હોય તો પ્લીઝ ઝડપથી સ્ટેજ ઉપર આવી જાય. અને એવા જ આપણા ભોજનાલયના મેન ગેટના દાતા છે 3 લાખ રૂપિયાના સ્વ સંતોકબેન જાદવજીભાઈ વસ્તાભાઈ ભાલોડિયા, મૂળ ચાચા પર, હાલ મોરબી, પ્રવીણભાઈ રામજીભાઈ જાદવજીભાઈ બાપાનો પરિવાર જો હોય પ્રવીણ ટાઇલ્સમાંથી તો ઝડપથી સ્ટેજ ઉપર આવી જાય. આપણા મેન ગેટના દાતા છે, ભલે હાજર નથી પણ એક વખત એમને જોરદાર તાલીથી વધાવી લઈશું આપણે.
એવા જ આપણા સભાખંડના જે આપણે આજે બેઠા છીએ એ સભાખંડના આપણા મેન ગેટના દાતા છે 5,05,555 રૂપિયા. સ્વ કુંવરબેન સવજીભાઈ હરિભાઈ ભાલોડિયા, મૂળ ચાચા પર હાલ મોરબી. શ્રીમતી કસ્તુરબેન ખીમજીભાઈ, શ્રીમતી મંજુલાબેન ચતુરભાઈ, શ્રીમતી વનિતાબેન રમણીકભાઈ. બ્રાવેટ ગ્રેન્યુટો અને ફેશન ગ્રુપમાંથી જો કોઈ હાજર હોય તો ઝડપથી સ્ટેજ ઉપર આવી જાય. હા પરિવાર, હા એમનું સ્વાગત કરવા માટે પરમ પૂજ્ય શ્રી શ્રી અવધ કિશોરદાસ બાપુને હું નમ્ર વિનંતી કરીશ કે એમનું મોમેન્ટો આપી અને સ્વાગત કરશે આ પરિવારનું, જેઓ સભાખંડના અમારા દાતા છે. જોરદાર તાલીથી વધાવજો એમને. હવે યજ્ઞશાળાના જે મેન ગેટના દાતા છે એ પરિવારને હું ખાસ નિમંત્રણ આપું છું. પરિવાર સાથે ઉપર આવવાનું છે. 7,51,000 રૂપિયા. શ્રી ઉજીબેન થોભણભાઈ નરસિંહભાઈ ભાલોડિયા, મૂળ મેળી હાલ કામરે સુરત. શ્રીમતી લક્ષ્મીબેન પોપટભાઈ ભાલોડિયા, શ્રીમતી પ્રભાબેન ભાણજીભાઈ ભાલોડિયા, શ્રીમતી ભાનુબેન લક્ષ્મણભાઈ ભાલોડિયા, શ્રીમતી કાંતાબેન દામજીભાઈ ભાલોડિયા, ભાવનાબેન જયસુખભાઈ પોપટભાઈ ભાલોડિયા, ડૉક્ટર હર્ષિદાબેન નરેન્દ્રભાઈ ભાલોડિયા, ભક્તિબેન રાજેશભાઈ ભાણજીભાઈ ભાલોડિયા, કાજલ ભાવેશભાઈ લક્ષ્મણભાઈ ભાલોડિયા અને જાનવી જયસુખભાઈ ભાલોડિયા આ પરિવારમાંથી હાજર હોય તો ઝડપથી સ્ટેજ ઉપર આવી જાય. અમને શ્રી જયરામભાઈ વાસજાડીનું નમ્ર વિનંતી કરીશ કે આપણા યજ્ઞશાળાના મેઇન ગેટના દાતા છે એમનું સન્માન કરશે. આખું પરિવાર પછી છે ને જયરામભાઈ સ્પીચ આપી દેવાની. હાલ તમે આવી જાઓ. રામજીભાઈ આવી જાય અને રાજેશભાઈ ભાલોડિયા આવે છે ને, આવી જાઓ. ભાઈ જોરદાર તાલીઓથી વધાવજો. મુખ્ય સભાખંડના દાતા છે યજ્ઞશાળાના, જોરદાર તાળીઓથી વધાવજો. માતાજી ઘણું આપે બાપલિયો. જય હો. આ ભામાસા દાનવીરોને એકવાર જોરદાર તાલીઓના ગડગડાટથી વધાવી લઈ અને એમની માટે એટલું જ કહીશ કે જનની જણ તો કા ભક્ત જણ કા દાતા કા સૂર, નહીતર રેજે વાંધણી તારું મત ગુમાવતી નૂર. કા કોઈ ભક્તને જન્મ દેજો, કા કોઈ દાતાને જન્મ દેજો અને કા કોઈ સુરવીરને જન્મ દેજો. સાહેબ દુનિયાની તમામ યુનિવર્સિટીઓમાંથી કોઈ ડૉક્ટર બનીને બહાર નીકળી શકે, કોઈ વકીલ બનીને બહાર નીકળી શકે, કોઈ એન્જિનિયર બનીને બહાર નીકળી શકે, પણ માનવ ઉદર એક જ એવી યુનિવર્સિટી છે કે જેમાંથી કોઈ ભક્ત બહાર નીકળી શકે, કોઈ દાતાર બની શકે કે કોઈ સુરવીર બની શકે. એવા દાતાઓ શ્રીઓ અહીંયા મંચ પર ઉપસ્થિત છે. એકવાર જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે આ દાતાઓનું સન્માન કરીશું. તાળીઓ પાડવામાં જરી કે કચાશ ન રાખો. બે હાથ ઊંચા કરી અને જોરદાર તાળીઓના ગડગડાટથી
આ ભામાસા દાતાઓને જોરદાર તાલીઓથી આપણે વધાવી લઈએ. જય હો જય હો. 121 યજ્ઞ કુંડીનું આ ખરેખર આ પરિવારે એક ભાથું મેળવ્યું છે અને આ પરિવારને લાખ લાખ ધન્યવાદ. અને તમામે તમામ મંચસ્થ બિરાજમાન સંતોને વિનંતી કરીશ કે આ પરિવારને એવા આશીર્વાદ આપો કે મા મોમાઈ સદાય સહાયતે રહે અને સદાય એમની ભેગા રહે. આ પરિવાર એક સમાજને માર્ગદર્શન આપી શકે એવો એક પરિવાર છે. આપણે જોરદાર તાલીઓના ગડગડાટથી આપણે આ સમસ્ત પરિવારને વધાવી લઈશું. કારણ કે અહીંયા 80 વર્ષથી લઈ અને 8 વર્ષના છોકરા દીકરા સુધી પણ મંચ ઉપર પધાર્યા છે. એ વાતનો આનંદ છે. ને આ દીકરા કદાચ મોટા થાય તો એને કહેવું ન પડે કે એને શીખવાડવું ન પડે કે બેટા સમાજમાં ભેગો થતો હોય ને આપણે કાંઈક દેવું જોઈએ કે આપણે જવું જોઈએ. સાહેબ, અત્યારથી આ પરિવાર એમના સંતાનોમાં સંસ્કારના સિંચન કરી રહ્યું છે. એકવાર જોરદાર તાલીઓના ગડગડાટથી આ પરિવારને આપણે સૌ વધાવી લઈશું. કે આપને જે રજત જયંતિ મહોત્સવ 2024 આપને માતાજીનો આવો ધામધૂમથી ઉજવો, એ અમારા કોઈની તાકાત જ નહોતી કે અમે આ મહોત્સવ ઉજવી શકીએ. પણ માતાજીની પ્રેરણાથી આપણને જેરામભાઈ જેવા પ્રમુખ મળ્યા, એમના માર્ગદર્શન હેઠળ અમને આપના પરિવારના એક પણ વ્યક્તિની કે બહારના પરિવાર આવ્યા એને અમારી ભૂલ કાઢી નથી. એ એમનું માર્ગદર્શન હતું. રાતે 2 વાગ્યા સુધી આવતા. એટલે અત્યારે અમારે સ્વયંસેવકોએ માવજીભાઈ મોહનભાઈના પરિવારના જે સભ્યો છે એમનું સન્માન કરવું છે. એના પરિવારના જેટલા સભ્યો હોય તે એટલા બધાય આવી જાઓ. દાદા દાદી, જેરામભાઈ, ભાભી, કૃણાલભાઈ બધાય આવી જાઓ. અને એમના સન્માન માટે હું રમણીક કાકાને વિનંતી કરીશ કે દાદાનું અને આ પરિવારનું સન્માન કરી અને સ્વયંસેવકોને વિનંતી કરીશ કે મારો બાપલિયો આમના લીધે તો આજે આપણી વાહ થઈ છે. બાકી આપની તાકાત નહોતી. આપણે આ ભાડો કરી નો કે જેરામભાઈ નો હતો. જેરામભાઈના લીધે આજે આપણે 1.5 કરોડ સુધીના ભાડા સુધી પહોંચી ગયા છે. વધાવો મારો બાપલિયો, વધાવો મારો બાપલિયો, વધાવો મારો બાપલિયો, વધાવો મારો બાપલિયો. પરિવારનો હું આટલો બધો વખાણ નથી કરતો, પણ મને પહેલી વખત અનુભવ થયો છે. ત્યાર પછી એમના નાના ભાઈ જયંતિભાઈએ પોતાની રાજ ઇન્ફો કંપનીમાંથી દાન આપી હતી કે જાહેરાતના કોઈને દાતા. આજે સવારે જે આપણે તેજસ્વી તારલાઓને ઇનામ આપી અને બિરદાવ્યા, મોમેન્ટો આપી અને બિરદાવ્યા, વિદ્યાર્થીઓનું જે સન્માન કર્યું એ શ્રી રાજેશ કુમાર જયંતિભાઈ માવજીભાઈ ભાલોડિયા, મુકામ મેડી, હાલ કેનેડા, એમના તરફથી 1 લાખ રૂપિયાનું માતબર દાન આવે છે. જોરદાર તાલીઓના ગડગડાટથી આપણે રાજેશભાઈને વધાવી લઈશું.
અને એમને વિનંતી કરીશ કે એમના પરિવારમાંથી જે હાજર હોય તે મંચ પર પધારશો. શ્રી રાજેશભાઈ જયંતિભાઈ માવજીભાઈ ભાલોડિયા, મુકામ મેડી, હાલ કેનેડા, એમના પરિવારમાંથી જે હાજર હોય એમને વિનંતી કરું કે તેઓ ઝડપથી મંચ પર પધારશો. ભાઈ આ જે યજ્ઞશાળાના મેઇન ગેટના દાતા હતા, જો કે મારો જ પરિવાર છે, જે 7,51,000 રૂપિયા હતા એના 10,01 રૂપિયા કરી દીધા છે આજે. અમે એક વાર જોરદાર તાલી થઈ જાય પરિવાર માટે. અને હવે આપણી વચ્ચે ઉમિયા માતાજી મંદિર શેષરના પ્રમુખ સ્થાને જે બિરાજે છે એવા જયરામભાઈ વાસજાડેનો નમ્ર વિનંતી કરીશ કે આજના આપણા પ્રસંગને ઉદ્બોધન આપે, પ્રસંગને અનુરૂપ 2 શબ્દો કહેશે. જયરામભાઈ વાસજાડિયા માટે એક વાર જોરદાર તાલી થઈ જાય. આને થોડુંક નીચું રાખ હજી. હા, બસ બસ. બધાને એક વિનંતી, મોમાઈ માનો એક જબરજસ્ત જય બોલો. બોલો મોમાઈ માત કી, ઉમિયા માત કી, જબરજસ્ત જય બોલી બાપા. હા હા હા. મોમાઈ માતાજીના રજત જયંતિ મહોત્સવના આજે છેલ્લા સમાપનના દિવસે પૂજ્ય સંતો, ખાસ આપણે બોલાવેલા શૈલેષભાઈ સગપરિયા, આ ટ્રસ્ટના પ્રમુખ મગનભાઈ, આ મહોત્સવના પ્રમુખ જયરામભાઈ, આજના મુખ્ય દાતા ભાણજીભાઈ અને પોપટભાઈ, અને સમગ્ર દાતાઓ, સમગ્ર વિસ્તારમાંથી આવેલા ભાલોડિયા પરિવારના સર્વે ભાઈઓ અને બહેનો, મેડી ગામમાં ભાલોડિયા પરિવારમાં જ આંબા ભગત થઈ ગયા. પાટીદાર સમાજમાં 2 સંતો થયા. અત્યારે આ 3 સંતો જોગાની જોગ પાટીદાર સમાજમાંથી જ આવે છે. 3 સંતો ફતેપુર ગામમાંથી ભોજનરામ બાપા થયા. ભોજનરામ બાપા વીરપુર જલારામ બાપાના ગુરુ હતા. આવી મહાન વ્યક્તિ હતી. આ 2 મહાન વ્યક્તિઓ આપણા સમાજમાંથી થઈ ગઈ. એના આશીર્વાદ રૂપે અત્યારે આખો સમાજ સુખી છે. આ 3 મહંતો જે આવ્યા છે, અવધ કિશોરદાસ બાપુ પહેલે બેઠા છે, એનું જન્મસ્થાન આમરણ છે, કાસુંદ્રા પરિવારમાંથી આવે છે. બહુ સારા કથાકાર છે. વચમાં બેઠા છે, બાપુના ગામનું નામ તો હું ભૂલી ગયો, દુધાળા, જુનાગઢ ડિસ્ટ્રિક્ટમાંથી. અને ભવનાથની અંદર રામટેકરી છે, એના મહંત છે. બહુ સારો એ સંસ્થાનો વિકાસ કર્યો છે. પ્રભુચરણદાસ બાપુ છે, એનું જન્મસ્થાન કચ્છમાં છે. આ 3 પાટીદાર સમાજમાંથી સંતો આવે છે.
અને ઈશ્વર ભજન કરી અને બીજાને ઈશ્વર ભજન કરાવવાના સતત કાર્ય કરે છે. એટલે તુલસીદાસે રામાયણમાં કીધું છે, વધારે હું સમય નહીં લઉં, શૈલેષભાઈને સાંભળવા છે. તુલસીદાસે રામાયણમાં કીધું છે કે આ જગતમાં મોટામાં મોટું પુણ્ય કયું? મનુષ્ય દેહ મળ્યા પછી એને કીધું છે આ જગતમાં જો કોઈ મોટામાં મોટું પુણ્ય હોય તો તમે બીજા માટે કાંઈ કરો, બીજાનું ભલું કરો, બીજાનું સારું કરો, એનાથી જગતમાં કોઈ મોટું પુણ્ય નથી. અને બીજું પાછું કીધું છે કે જગતમાં મોટામાં મોટું પાપ કયું? તો બીજાનું ખરાબ કરી એનાથી જગતમાં કોઈ મોટું પાપ નથી. એટલે આપણાથી ભૂલે ચૂકે ક્યાંય પાપ ન થઈ જાય, ઈર્ષાળ વિચારો ના આવે, અને જીવનમાં જેટલું થઈ શકે એટલું બીજાના માટે કરવાના સારા વિચારો આવે. પરિવારની અંદર આવા સારા વિચાર આવે બહુ જરૂરી છે. માતાઓ આટલા બધા બેઠા હે, બહેનો ત્યાં મારે એક કેવું છે, થોડીક તમારે ગંભીરતા લેવાની જરૂર છે. પાટીદાર સમાજમાં સમૃદ્ધિ આવી છે, સાથે સાથે થોડીક આપણામાં વધારે પડતી ઘેલસાઈ આવી ગઈ છે. છૂટાછેડાના પ્રમાણ બહુ વધ્યા છે. કોઈ અઠવાડિયું નથી જાતું અમારી પાસે છૂટાછેડાનો કેસ ના આવે. ભયંકર આ પરિણામ છે. દુઃખ સાથે કહેવું પડે છે. જો ધારો તો તમે આ કરી શકો એમ છો. દીકરાઓમાં વ્યસનનું પ્રમાણ વધ્યું છે અને દીકરીઓમાં ફેશનનું પ્રમાણ વધ્યું છે. આ બે સમાજને નુકસાનકારક છે, વ્યસન અને ફેશન. તો માતાઓનો દીકરી હોય કે દીકરો હોય 18-20 વર્ષનો થાય ત્યાં સુધી તમારો એના ઉપર પ્રભાવ હોય. થોડીક તમે ગંભીરતા લ્યો તો દીકરી અને દીકરાના ઉછેરમાં એના સંસ્કારનું સિંચન થાય, સામાજિક વિચારોનું એનામાં રોપણ થાય. તો વ્યસનમાંથી પણ એને આપણે છૂટા રાખી શકીએ. એક તમને સામાન્ય દાખલો આપું. ગુરુકુળની અંદર જે દીકરા 2 વર્ષ 5 વર્ષ ભણ્યા હોય, હું 35 વર્ષથી આ શૈક્ષણિક સંસ્થાઓ હારે સંકળાયેલો છું. 2 વર્ષ કે 5 વર્ષ ગુરુકુળનો વિદ્યાર્થી જીવન પર્યાત નિર્વેશની રહે છે. જીવન પર્યાત. એક જો ગુરુકુળનો સ્વામી એટલું રેડી શકતા હોય તો તમે જનનીનો રેડી શકો? ચોક્કસ રેડી શકો. પણ આપણે એની ગંભીરતા લીધી નથી. આ માતાઓને ખાસ મારી બહેનોને ગંભીરતા લેવાની જરૂર છે. પાટીદાર સમાજનો જો વિકાસ ટકાવી રાખવો હશે, પાટીદાર સમાજની જે અત્યારે પ્રગતિની લહેર છે એને રાખવી હશે, તો આવતા આપણી જે જનરેશન છે એની અંદર સંસ્કાર અને નિર્વેશની હોવા બહુ જરૂરી છે. આ છૂટાછેડાના પ્રમાણથી હવે તો મારા દીકરા શીખી ગયા હે શૈલેષભાઈ, 1 કરોડથી નીચે તો માંગણી જ કરતા નથી. લે, છોકરીને ન રહેવું હોય તો એવા કેસ અમારી પાસે આવે કે 1 કરોડ દે છૂટું કરી દે. આ ખરેખર સમાજના માટે દુઃખની વાત છે. એટલે આપણે, મારી માતાઓને કરબરત પ્રાર્થના કે દીકરા અને દીકરીના ઉછેરમાં તમે જરાક ગંભીરતા લ્યો, બહુ મોટી તમારી અસર પડશે. તો સમાજનું, તંદુરસ્ત સમાજનું નિર્માણ થશે. અને આપણી જે માતાજીની કૃપાથી જે પ્રગતિની ધારા છે એ હંમેશા આગળ ને આગળ રહેશે. વધારે નહીં કહેતા, માતાઓને ફરી ફરીને મારી કરબરત પ્રાર્થના. જય ઉમિયાજી, જય મોમાય માતા. માતા માતા. ખૂબ ખૂબ આભાર સાહેબનો. સાહેબને એકવાર જોરદાર તાલીઓના ગડગડાટથી વધાવી લઈ. કારણ કે સમાજને 2 શબ્દમાં ઘણી બધી મોટી ટકોર કરી દીધી, અને આપણે એ ટકોરને ધ્યાનમાં લેવા ખાસ વિનંતી. યુવાધન પેઢી છે એને ખાસ વિનંતી કે વ્યસનથી દૂર રહેવું. અને બહેનોને પણ એક વિનંતી
કે ફેશન કરો, પણ એટલી હદ સુધી ફેશન કરો કે આપણને શોભે, આપણા સમાજને શોભે, આપણા ગામને શોભે, આપણા કુટુંબને શોભે, આપણા કુળને શોભે, એટલી ફેશન કરો ત્યાં સુધી વાંધો નથી. ખૂબ ખૂબ આભાર સાહેબ આપનો. અને આગળ ઉપરનો દોર સમાજ ચિંતન અને સમાજ ચિંતક જેને કહી શકાય, કે જે સમાજ ઉપર ચિંતન કરી અને આપણને સૌને મોટિવેશન કરી અને એમના વિચારો આપણી વચ્ચે રજૂ કરી અને મારા ને તમારા જીવન આપણે કેવી રીતે જીવવું જોઈએ, સમાજમાં કેવી રીતે રહેવું જોઈએ, કેમ ઉઠવું જોઈએ, કેમ બેસવું જોઈએ, એની તમામ જે રહેણી કહેણી કહી શકાય એવી એક મોટિવેશન સ્પીચ અને એવું એક ઉમદા નામ જેને કહી શકાય, મોખરે અત્યારે જેમનું નામ લેવાય છે, મુઠ્ઠી ઉંચેનું જેનું સ્થાન છે, એવું એક નામ એટલે શૈલેષભાઈ સકપરિયાની વિનંતી કરું કે આવો મારો બાપલિયો. જોરદાર તાલીઓના ગડગડાટ વચ્ચે વિનંતી કરું શૈલેષભાઈ સકપરિયા. સામે જે ઊભા છે ઓડિયન્સને, આમંત્રિત મહેમાનો અને પરિવારજનોને ખાસ નમ્ર વિનંતી કે આપણે લાહવો લેવો છે શૈલેષભાઈનો, તો તમને કરબદ્ધ વિનંતી કે આપ બેઠક વ્યવસ્થામાં ઝડપથી સ્થાન લઈ લેશો એવી તમામ આમંત્રિત મહેમાનો અને પરિવારજનોને ખાસ નમ્ર વિનંતી. જેટલા પણ ભાઈઓ અને બહેનો પાછળ ઊભા છે એમને ઝડપથી સભા મંડપમાં